નમસ્કાર દર્શક મિત્રો, અમારી ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું જીગર દેવાણી। આનંદીબેન પટેલ દ્વારા સવર્ણો માટે 10% એબીસીની જાહેરાત કરવામાં આવી હતી। જો કે ગુજરાત હાઈકોર્ટે આ જાહેરાતને ગેરબંધારણીય ગણાવી રદ કરી દીધી છે, જેથી ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે। એક તરફ ભાજપ નવા સીએમની શોધમાં છે, જ્યાં બીજી તરફ ઈબીસી આપીને પાટીદારોના રોષને શાંત કર્યા બાદ હાઈકોર્ટે ઈબીસીને રદ કરતા જ નવા સીએમ માટે આગામી સમયમાં કદાચ પડકારરૂપ સ્થિતિ બની શકે તેમ છે। ત્યારે ઈબીસી રદ કરવા અંગે હાર્દિકનું કહેવું છે કે સરકારે સવર્ણોને ઈબીસી આપીને ગેરમાર્ગે દોર્યા છે। ત્યારે ઈબીસી રદ થતા ફરી એકવાર રાજ્યમાં પાટીદાર આંદોલન વેગ પકડે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। તેથી નવા સીએમ તરીકે જેના પર નામની જાહેરાત થશે તેના માટે કદાચ પાટીદારોને રીઝવવાનું તો પડકારરૂપ જ બની રહેશે। એક તરફ રાજ્યમાં બંધારણીય જોગવાઈ અનુસાર ઈબીસીને કારણે અનામત કોટા 50%થી વધી જાય છે, ત્યારે હવે નવો રસ્તો શું કાઢવો તે પણ નવી સરકાર માટે પડકારરૂપ છે। તો ઈબીસી મુદ્દે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે નવી ભરતીઓમાં ઈબીસી લાગુ નહીં થાય। આ યોજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે હતી। વકીલોની સલાહ દ્વારા જે હુકમ કરવામાં આવેલો એ કાયદો કેટલાક કોંગ્રેસ તરફી સંગઠનોએ, કોંગ્રેસ તરફી વ્યક્તિઓએ ગુજરાત સરકારની આ પ્રજાલક્ષી કામગીરીને ખોરંભે પાડવા માટે જે પીઆઈ હાઈકોર્ટમાં દાખલ કરેલી એ પીઆઈએલનો આજે નામદાર હાઈકોર્ટ તરફથી જે ચુકાદો આપવામાં આવ્યો છે, અમે અગાઉથી જ ગુજરાત સરકારે જાહેર કરેલું, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ જાહેર કરેલું કે અમે આ અમારો જે નિર્ણય છે ઈબીસી અનામતનો એને સંપૂર્ણ રીતે અમે વળગી રહીએ છીએ। ઈબીસી રદ થવા મુદ્દે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપ ઈબીસી મુદ્દે ગંભીર ન હતી। ભાજપે કોંગ્રેસની માંગ સામે ઉતાવળમાં જાહેરાત કરી હતી। વધુમાં ભરતસિંહે જણાવ્યું કે કોંગ્રેસ 2017માં આવશે તો ઈબીસી લાવશે। તેમજ દલિત અત્યાચાર મુદ્દે કોંગ્રેસ દલિતોને સાથ આપશે। માટે તેઓ ચોક્કસ નહોતા। કોંગ્રેસ જ્યારે પ્રજાની સમક્ષ આવીને 20% ઈબીસી માટે 49% અનામત એસટી, એસસી, ઓબીસી માટે યથાવત રાખી અને 20% માટેની માંગણી જ્યારે કોંગ્રેસના મહામંત્રી ગુરદાસ કામતજીએ કરી, ત્યાર પછી બગવાઈ ગયેલી, ડરી ગયેલી, ગભરાઈ ગયેલી ભારતીય જનતા પાર્ટી એ ઈબીસી માટે 10%ની વાત લઈ આવી। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે જુદા જુદા સમાજો પર અત્યાચાર થઈ રહ્યા છે, ચાહે પાટીદાર સમાજ હોય, ચાહે દલિત સમાજ હોય, ચાહે કોઈ પણ સમાજ હોય, ત્યારે કોંગ્રેસ અત્યાચારની વિરુદ્ધ પ્રજાની પડખે ઊભા રહેવા માટે મક્કમ છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સવર્ણો માટે જાહેર કરેલી 10% ઈબીસી ગુજરાત હાઈકોર્ટે રદ કરી દીધી છે। આનંદીબેન સરકારે બિન અનામત વર્ગના ગરીબોને આપેલી આર્થિક અનામત સામે હાઈકોર્ટ સમક્ષ થયેલી અલગ અલગ રીટમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે પોતાનો ચુકાદો જાહેર કર્યો છે। કોર્ટે નોંધ્યું છે કે 10% ઈબીસી ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે। આ મામલે હાર્દિકે જણાવ્યું કે આ ચુકાદો અપેક્ષિત જ હતો અને સરકારે ગેરમાર્ગે દોર્યા હતા। તો હાઈકોર્ટે ઈબીસી પર આપેલા ચુકાદાને લઈને લાલજી પટેલની પ્રતિક્રિયા જોઈએ।
તો હવે રેશમા પટેલ અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા સાંભળીએ. તો એક બાદ એક તમામ આગેવાનોએ પ્રતિક્રિયા આપી હતી. જો કે તમામ લોકોનું એક જ વાત એવું હતું કે ઈબીસી તો સ્વીકારવાના હતા જ નહીં, પરંતુ સરકારે ગેરમાર્ગે દોર્યા છે. આ તમામની વચ્ચે જ્યારે ઈબીસીની જાહેરાત કરવામાં આવી હતી, 10% ઈબીસીની વાત કરવામાં આવી હતી, એવા સમયે પણ પાટીદારોએ આ ઈબીસીને નકાર્યું હતું અને કહ્યું હતું કે આ લોલીપોપ છે, સરકાર કોઈને કોઈ રીતે ગેરમાર્ગે દોરી રહી છે. તો ચોક્કસ છે, જે પ્રકારે હાઈકોર્ટે આ 10%ને રદ કરી દીધું છે, આગળના સમયમાં જે કોઈ પણ સીએમ નવા આવશે તેમના માટે પડકાર વધુ બનશે. કારણ કે હવેના 1.5 વર્ષની અંદર કેવી રીતે આખી પરિસ્થિતિને થાળે પાડવી, કેવી રીતે તમામ લોકોની માંગ સંતોષવી, તે સૌથી મોટી તેમના માટે એક પડકારરૂપ હશે. તો બિલકુલ આજે જ્યારે હવે 10% રદ કરી દેવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા, એવા સમયે આગળની પરિસ્થિતિ શું હશે તે સમજવું ઘણું જરૂરી છે. કારણ કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લગભગ 1.5 વર્ષથી કહી શકાય કે અનામતનો મુદ્દો સળગ્યો છે. આ મુદ્દો એવો તો સળગ્યો છે કે ગુજરાત પર સૌની નજર છે. આગળના સમયમાં આ મુદ્દો હજુ પણ શાંત નહીં થાય તેવી એક આખી વ્યવસ્થા જોવામાં આવી રહી છે. કારણ કે જે રીતે હાર્દિક પટેલ અને લાલજી પટેલે પાટીદારો માટે અનામતની માંગ જ્યારે આગળ લાવી છે, એવા સમયમાં સરકાર હવે કેવી રીતે તેમની માંગને પૂરી કરશે, શું સાચા અર્થમાં પાટીદારોને ઓબીસીમાં સમાવેશ થશે કે નહીં, તેના પર સૌની નજર છે. આ તમામ વસ્તુને થાળે પાડવા માટે સરકારે 10% ઈબીસીની વાત કરી હતી, પરંતુ 10% ઈબીસી સાચા અર્થમાં પ્રેક્ટિકલી પોસિબલ છે કે નહીં, ટેકનિકલી છે કે નહીં, તે પણ આપણે આ ડિબેટમાં અહીંયા સમજવાની કોશિશ કરીશું. અને જો નથી તો પછી શું થઈ શકે એમ છે. કારણ કે કોંગ્રેસે પણ એવા સમયે તો વાત કરી હતી કે 20% તે લોકો આપશે, પરંતુ આ તમામની વચ્ચે બંધારણમાં કેવી રીતે ફેરફાર કરી શકાય, કેવી રીતે ફેરફાર કરશે અને એ ફેરફારનો સમાજને કેવી રીતે લાભ આપશે તે સમજવું અહીંયા ઘણું જ જરૂરી બની ગયું છે. આ તમામની વચ્ચે એક વાત તો ચોક્કસ છે કે હજુ પણ જો આગળના સમયમાં અનામતને લઈને જે કોઈ પણ તકલીફ અથવા પરિસ્થિતિ ઊભી થઈ છે, જો તે થાળે પાડવામાં સરકાર નિષ્ફળ ગઈ તો આગળના સમયમાં સરકાર માટે ઘણું જ ભારે પડી શકે તેમ છે. કારણ કે આનંદીબેન પટેલ જે આ જાહેરાત કરી હતી 10% ઈબીસીની, નો ડાઉટ એનો એટલો પ્રતિસાદ નહોતો મળ્યો, પરંતુ હવે જ્યારે ઈબીસીને નકારવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા, ત્યારે હવે સરકારનું શું સ્ટેન્ડ રહેશે તે જોવું ઘણું જરૂરી છે. ચોક્કસથી ઈબીસીને લઈને ઘણા લોકો સહેમત હતા, ઘણા નહોતા. આ તમામની વચ્ચે મોટા પાયે ઘણી બધી પ્રતિક્રિયાઓ સામે આવતી હતી, પરંતુ હવે જ્યારે હાઈકોર્ટે વાત કરી દીધી છે કે આ ઈબીસી છે તેને રદ કરી દીધી છે, ત્યારે એવા સમય હવે આગળના સમયમાં શું થઈ શકે તેમ છે. ખાસ કરીને જે લોકોને અનામત જોઈએ છે, અનામત નહીં મળવાના કારણે જે લોકો હેરાન થાય છે, જેને લઈને આ વાત હવે આગળ વધી છે, એવા લોકો માટે હવે સરકાર શું લેશે પગલાં, તે બધી જ ચર્ચા કરવા અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે રાજકીય વિશ્લેષક મુકેશભાઈ ખટીક, ઓએસએસ એકતા મંચના કોઓર્ડિનેટર બાબુભાઈ વાઘેલા, ચિરાગ હિમાંશુભાઈ ઠક્કર જે વકીલ છે, જે પણ આપણે તેમની પાસેથી સમજીશું કે ટેકનિકલી શું શક્ય છે. એ સિવાય ચિરાગ પટેલ જે એસપીજી કન્વીનર છે અને બ્રિજેશ પટેલ જે પાસના આગેવાન છે રાજકોટથી. આ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ હિમાંશુભાઈ આપને પૂછવા માંગીશ, હવે જ્યારે ઈબીસી હાઈકોર્ટે રદ કરી નાખ્યું છે, જે 10%ની જે માંગ કરવામાં આવી હતી, શું આપ મુખ્ય કારણો શું માનો છો, કયા જજમેન્ટના આધારે અથવા કયા મુખ્ય મુદ્દાઓ હશે જેને આધીન થઈને હાઈકોર્ટે આ 10% ઈબીસીની માંગને ફગાવી દીધી છે? મારું પ્રથમ તો કહેવું એ છે કે ગુજરાત સરકારનો આ જે નિર્ણય હતો આર્થિક અનામત 10% આપવાનો, એ
જરા ઉતાવળીયો નિર્ણય હતો અને વગર વિચારેલું એક પગલું હતું એવું મારું અંગત રીતે બહુ માનવું છે. અને ગુજરાતની વડી અદાલતે હાઈકોર્ટે જ્યારે આ રદ કર્યો છે, આ બિલને જ્યારે રદ કર્યું છે, આ ઓર્ડિનન્સને જ્યારે રદ કર્યો છે, એની પાછળનું મુખ્ય કારણ એ છે કે બંધારણમાં અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે 49% વધારે અપાય નહીં. બિલકુલ. અને નામદાર હાઈકોર્ટે એવું તારણ કાઢ્યું છે કે આ જે 10% અનામત આપવામાં આવી છે એ પણ એક અનામતનો જ ભાગ છે જે 49% વધે છે. એટલે એમને આ આપ્યું છે. મારું હજુ માનવું છે કે મારે ડિટેલમાં જજમેન્ટ વાંચવા મળ્યું નથી, પરંતુ આપના માધ્યમ દ્વારા જે બધું જાણવા મળ્યું છે એ પ્રમાણે અને હાઈકોર્ટમાં પણ જે જાણવા મળ્યું છે કે હાઈકોર્ટે એવું ઠરાવ્યું છે કે આ 10% અનામત એ પણ એક અનામતનો ભાગ છે, એટલે આ ગેરબંધારણીય છે, અનકોન્સ્ટિટ્યુશનલ છે. બિલકુલ. ચિરાગભાઈ, આપ શું કહેશો? કારણ કે એસપીજી અને પાસ બંને એવા પક્ષ છે કે જે બંને એવી પાર્ટીઓ છે કે જે ક્યાંક ને ક્યાંક આગળ આવી છે છેલ્લા કેટલાક સમયમાં પાટીદારોની માંગને લઈને. તો આ તમામની વચ્ચે હવે જયારે 10% ઈબીસી ને જયારે હાઈકોર્ટે રદ કર્યું છે તેને લઈને આપની પ્રતિક્રિયા શું છે? એક પહેલા બી અમે જાહેર કરેલું જ હતું કે ભાઈ આ એક લોલીપોપ છે અને આ એક 10% લોલીપોપ જ આપેલી, અને એ લોકો એક આગે બી હાઈકોર્ટે નિર્ણય આપી દીધો કે ભાઈ રદ કરી દીધી છે. એક અને પાસ અને એસપીજી બંને કીધેલું કે ભાઈ એ ટાઈમે ભાઈ આ એક લોલીપોપ જ જાહેર કરી છે એ લોકોએ, કે અમારી માગ તો 20% ઉપરની છે, 20% અમારે મિનિમમ સુવર્ણનો જોઈએ છે, તો જ અમે સંતોષ થશે અમારો. પરંતુ આપ 20% ઈબીસી ની વાત કરો છો? નહીં, અમારું 20% અલગથી અમે સુવર્ણ માંગીએ છીએ. ઓકે. આ તમે 20% ની જે માંગ કરો છો, માંગ કરો તમારો નો ડાઉટ તમે માંગ કરી શકો છો, પરંતુ શું આપે કોઈ પણ એવું સ્ટડી કર્યું છે ખરા કે પ્રેક્ટિકલી આ શક્ય છે કે નહીં? કારણ કે ઈબીસી ની બી જો વાત કરવામાં આવે તો હાઈકોર્ટ અગર જો તે કહેતું હોય તો હવે 20% ને કેવી રીતે હવે આપ આજે આ લોકોને આપી 10 વર્ષ રિન્યુ કર્યા, બીજા 10 વર્ષ કર્યા, એવા 7 વર્ષથી ચાલે છે. મતલબ 7 વર્ષથી જે 70 વર્ષથી આ ચાલે છે, બરોબર છે, તો એ બી 10 વર્ષનું જ હતું, ક્યાંથી રિન્યુ થાય? રાજકારણ છે, રાજકારણના લીધે લંબાય છે 10 વર્ષ, બીજા 10 વર્ષ એમ કઈ રાજકારણના લીધે જ લંબાય છે. આ બી ખોટું જ છે ને, એને રદ કરો ને પેલા. તો હિમાંશુભાઈ, આપ કેવી રીતે જોશો? કોઈ રાજકારણના પરસેપ્શનથી જ આ વસ્તુ શક્ય બનતી નથી, જે બની શકે તેમ છે, કે પછી સાચા અર્થમાં કોઈ ટેકનિકલ રીઝન અહીંયા કામ કરી રહ્યું છે? મને એક વસ્તુ સ્પષ્ટ કરવી છે કે હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી, અને મારે એટલે જ કહેવું છે કે જ્યારે બંધારણમાં અત્યારે આ વાત 49% નક્કી થઈ છે, એટલે એમની ચિરાગભાઈની વાત પણ સાચી છે. બીજા જે માંગણી કરે છે, માંગણી તો આપ કરી શકીએ છીએ, પરંતુ એની એક જે કાર્યપદ્ધતિ છે એને વધારવા માટેની, કે જેમાં બંધારણ સુધારવા માટેની જે પ્રક્રિયાને અપનાવવી પડે એ એમને જરૂર અપનાવવી પડશે એવું લાગે છે. મુકેશભાઈ, આપ શું કહેશો? હવે એક રાજકીય વિશ્લેષક તરીકે આપનું શું આખું વિશ્લેષણ છે? આજે બધી ઘટના થઈ રહી છે આગળના સમયમાં, શાસક પક્ષી અગર જો વાત કરવામાં આવે તો નવા પડકારો હવે તેની સામે ઉભા થઈ રહ્યા છે, અને ખૂબ જ પડકાર હવે આગળના સમયમાં આવશે તેવું દેખાઈ રહ્યું છે. જે હાઈકોર્ટનો નિર્ણય છે તેને લઈને શું રસ્તો નીકળી શકે તેમ છે શાસક પક્ષ માટે, જેથી કરીને, કારણ કે બધા પક્ષ એવું કહે છે કે અમે આ લોકોની સાથે છે, અમે એ લોકોનું સારું વિચારીએ છીએ અને અમે બધા જોડે જ છીએ, પરંતુ કોઈ એવો નિર્ણય આપના મત મુજબ કે એ લઈ શકે તો કદાચ હવે બધું થાળે પડે? પહેલી વાત તો એ કે જે પ્રકારે આ રદ કરવામાં આવ્યું બહુ સ્પષ્ટ અને અપેક્ષિત હતું, એટલા માટે કે બીજા રાજ્યોમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. જ્યાં 5% અનામત આપવામાં આવ્યું ત્યાં સુપ્રીમ કોર્ટે પણ અનામતને ગેરબંધારણીય જાહેર કર્યું હતું. મુદ્દો એ છે કે જયારે આ પ્રકારની જાહેરાતો કરવામાં આવી જે તે વખતે અને જે લોકોને લાભ મળ્યો છે, કેમ કે આમાંથી કેટલાક લોકો લાભ પણ લીધો છે, હવે એવા સંજોગોમાં સરકાર આવીને ઉભી છે કે કાયદેસર રીતે જોવા જઈએ તો જેમ હિમાંશુભાઈ કીધું પ્રમાણે હું સંમત થઉં છું કે આ બંધારણીય પ્રક્રિયા પ્રમાણે કરવામાં આવ્યું નહોતું, અને બંધારણની અંદર ફેરફાર કરવું એ બહુ કપરું કામ છે. એટલે એ દ્રષ્ટિએ આ નિર્ણય આજે હાઈકોર્ટે ગેરબંધારણ જાહેર કર્યું, કાલ સુપ્રીમ કોર્ટ પણ એને ગેરબંધારણ જાહેર કરશે, એટલે એમાં લોજિકલી કશું લાભ મળવાનો નથી. સરકાર સામે આ સૌથી મોટી પરિસ્થિતિ આ છે કે જયારે એક સીએમ જઈ રહ્યા છે, નવા સીએમ આવવાના છે, એ સમય દરમિયાન પાટીદાર આંદોલનનો મુદ્દો છે, દલિતોનો મુદ્દો છે, અને સાથે જ બીજા સમાજો જે પણ આગળ આવી રહ્યા છે, ખાસ કરીને ઓબીસી સમાજના પણ છે, એટલે એને લઈને સરકાર સામે બહુ મોટા પડકારો છે. મને ક્યાંક એવું લાગે છે કે આ નવા મંત્રીમંડળની અંદર આ જ્ઞાતિઓના જે પણ પ્રતિનિધિઓ છે એને મંત્રીમંડળના સમાવીને એ લોકોને ક્યાંક ને ક્યાંક આ જ્ઞાતિઓને એવું અહેસાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવે કે અમે તમારી સાથે છીએ, એટલે આ જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ વધે એવું લાગે છે મને આ મંત્રીમંડળમાં. બાબુભાઈ વાઘેલા, આપ જો ઓએસએસ સત્તામંડળના કોઓર્ડિનેટર છે, આપની પ્રથમ પ્રક્રિયા શું હતી જયારે આ 10% રદ કરવામાં આવ્યું એ, અને જયારે ડિક્લેર કરવામાં આવ્યું ત્યારે આપનું શું પ્રતિભાવ હતો?
જ્યારે ડિક્લેર કરવામાં આવ્યું ત્યારે અમે આ જ મંચ ઉપરથી કહ્યું હતું કે આ ગેરબંધારણીય છે અને આ ટકવાનું છે જ નહીં. હાઈકોર્ટે એને રદ કરશે, સુપ્રીમ કોર્ટે રદ કરશે, કારણ કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ જ નથી. એટલા માટે અમે કહેલું કે કારણ કે સરકારે આમાં ઉતાવળ બહુ કરી નાખી. એ સાથે હું આજની ચર્ચાની અંદર ચિરાગભાઈએ જે કહ્યું 10 વર્ષવાળી બાબતમાં, એમાં હું એક સ્પષ્ટતા કરવા માંગુ છું કે રાજકીય જે અનામત છે સંસદ અને ધારાસભામાં એની જ 10 વર્ષની મુદત છે, જ્યારે શિક્ષણ અને નોકરીઓમાં 10 વર્ષની કોઈ મર્યાદા, એની મુદત જ નથી. તો પછી રસ્તો શું? હા જી બાબુ, મારે એ કેવું હતું કે તમારામાં ચલો ભાઈ કોઈ એવા છે કે એક ઘરમાંથી 4 જણા લાભ લે છે, બરોબર છે, એવું તો ના થઈ શકે ને, બરોબર. અમને સરકાર એવું કરે, તમારામાંથી એક જણ એક જ લાભ લે એક જ ટાઈમ લાઈફની અંદર, બીજી વખત ના લેવો જોઈએ, બરોબર. એવો નિયમ લાવો તો બી ચલો અમે એના એગ્રી છીએ એ વાત ઉપર. અમે તમે એક ઘરની અંદર 4 જણા લાભ લે અને એ બી પાછા એના છોકરાઓ બી લાભ લે, એ વસ્તુ ખોટી છે, એકદમ તરત ખોટી છે. જે પ્રકારે ચિરાગભાઈનું કહેવું છે તે કહી રહ્યા છે કે આખું વન સાઇડેડ ડિસિઝન જઈ રહ્યું છે, જેને લઈને મોટા પાયે એક મોટું નુકસાન એ લોકોને થઈ રહ્યું છે, કારણ કે અહીંયા આખું કુટુંબ, આખું ખાનદાન, બધી પેઢીઓ લાભ લે છે, આ બાજુ આ લોકોને લાભ નથી મળતો. ચિરાગભાઈના કહેવા પ્રમાણે ચિરાગભાઈ, આમાં એવું છે કે આ કોઈ આર્થિક ધોરણે નથી આપવામાં આવતું, જાતિ અને સામાજિક જે સામાજિક જોગવાઈ 10 વર્ષ માટે જ હતી, એ 10 વર્ષ માટે અસમાનતા દૂર નહીં થાય ત્યાં સુધી આ રહેવાનું જ છે. એ ના અસમાનતા એ વાત નથી કરો, રાજકારણ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી અનામત રહેશે તમારી. આ રાજકારણ દૂર થશે તો ઓટોમેટિક અનામત નીકળી જશે. 10 વર્ષના, 20 વર્ષના, 30 વર્ષના કરી લંબાઈ 70 વર્ષ સુધી લંબાઈ ગયું આ વસ્તુ. બિલકુલ. એટલે અત્યારે આપણે પ્રતિક્રિયાઓ જાણી રહ્યા છે, ઘણો રસપ્રદ વિષય છે, પરંતુ આ તમામની વચ્ચે કોઈ યોગ્ય નિર્ણય આગળના સમયમાં આવે તે આપણે સમજવાની કોશિશ કરીશું. આપણી જોડે રાજકોટથી બ્રિજેશભાઈ પટેલ પણ જોડાઈ ગયા છે, તેમની પણ પ્રતિક્રિયા જાણીશું કે હવે આગળના સમયમાં શું તે લોકોની સ્ટ્રેટેજી રહેશે અને શું તેમની માંગ રહેશે અને તેમનું શું કહેવું છે આજે 10% રદ થયું તેને લઈને. આ નાનકડા બ્રેક બાદ બ્રેક બાદ સ્વાગત છે અમારી વિશેષ રજૂઆત ઈબીસી નો વોરમાં. તો અત્યારે વિશેષ ચર્ચા ચાલી રહી છે, જેમાં આપણી સાથે બ્રિજેશ પટેલ પાસ રાજકોટથી જોડાઈ ગયા છે, હિમાંશુભાઈ ઠક્કર વકીલ જોડાઈ ગયા છે, એ સિવાય બાબુભાઈ વાઘેલા જે OSS ના નેતા છે, કોઓર્ડિનેટર છે, તે જોડાઈ ગયા છે, ચિરાગભાઈ પટેલ અને મુકેશભાઈ ખટીક પણ આપણી સાથે જોડાઈ ગયા છે, અને અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક પટેલ, પાસના કહી શકાય કે જેના પ્રણેતા કહેવાય, જેના આ અનામતની માંગની શરૂઆત કરી ગુજરાતમાં, તે આપણી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, આપનું સ્વાગત છે VTVમાં. આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે અત્યારે આજની જો વાત કરવામાં આવે, ઈબીસી તો 10% અત્યારે રદ કરી નાખ્યું છે, પરંતુ એ પહેલા હું મુખ્ય પ્રશ્ન આપને એ કરવા માંગીશ, ગુજરાતમાં જે અનામતની જે માંગ છે તેની શરૂઆત ક્યાંથી થઈ હતી? મેં પહેલા પણ કહ્યું હતું કે પાટીદાર સમાજના હક માટે, પાટીદાર સમાજની યુવાઓને રોજગારી માટે અને પાટીદાર સમાજના યુવાઓને સારું શિક્ષણ મળી રહે એટલા માટે અનામતની માંગ સાથે આંદોલનની શરૂઆત કરી હતી. આંદોલનની અંદર લગભગ રાજ્યની અંદર 200 થી પણ વધુ 200 પત્ર સરકાર સુધી પહોંચાડવામાં આવ્યા. એની અંદર સ્પષ્ટ માંગણી કરવામાં કે પાટીદાર સમાજને OBC ની અંદર સ્થાન આપવામાં આવે, ભારતીય બંધારણ અનામત રૂપે આપવામાં આવે, પરંતુ સરકારે ABC રૂપે જે લોલીપોપ આપી અને આજે ન્યાયતંત્રએ તે મહાન સાબિત કરીને તેને રદ કરી, કેમ કે ભારતના બંધારણમાં ABC નો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હાર્દિક, આપ જયારે અનામતની આપ માંગની જયારે આપણે શરૂઆત કરી ત્યારથી લઈને અત્યાર સુધીમાં જેટલી વાર આપણે કોઈ મંત્રી કે નેતાઓને આપ મળ્યા હશો, આપને મનાવવાની કોશિશ કરી હશે, ઘણા બધા મુદ્દા આપે ચર્ચ્યા હતા, કારણ કે બહુ બધી બેઠકો થઈ, ઘણી બધી મંત્રણાઓ થઈ, એ વખતે ક્યારે ને ક્યારે માનનીય શ્રી, મેં આજ દિન સુધી અમારી જે ટીમ હતી, અમારા જે કોર કમિટી, એ લોકો સરકારને મળેલા છે અને એમને યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો, પણ સરકાર તરફથી કોઈ પણ પોઝિટિવ વાત આજ દિન સુધી કરવામાં નથી આવી. ઓકે, પરંતુ હાર્દિક એ સમયે ઈબીસી ની વાત કરી હતી ખરા? ઈબીસી ની વાત આપણે વાત કરી આજ દિન સુધી અમે લોકોએ બંધારણીય અનામતની જ વાત કરી છે. અમે લોકો એ લોકોને ઓપ્શન આપ્યો હતો, પરંતુ એ સમયે પણ એ ચોખવટ સાથે આપ્યો હતો કે ઈબીસી ભારતીય બંધારણમાં હોય તો જ અમને આપવામાં આવે. જો સરકાર એમ કે છે કે હાર્દિકે ઈબીસી ની વાત કરી તો કે એટલે અમે ઈબીસી આપી દીધું, પણ 200 આવેદન પત્રમાં OBC ની વાત કરી તો OBC કેમ ન આપ્યું? પરંતુ હાર્દિક, અહીંયા એવો બી પ્રશ્ન થાય છે, વચ્ચે એવી પણ વાત સાંભળવા મળી હતી કે 10% ની 20% અથવા તેનાથી વધુ હશે તો સહેમત છીએ. આ વાત સાચી છે?
ના, મારા તરફથી ક્યારેય પણ એબીસી ની વાતને મહત્વ આપવામાં નથી આવ્યું. એનું કારણ છે કે ભારતના બંધારણમાં એબીસી નો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અને ભારતનું બંધારણ માં હોય છે, કોઈ રાજ્યનો વટહુકમ કે પરિપત્ર માં ન હોય. તો પછી હાર્દિક, હવે જયારે સરકાર નવી આવી રહી છે, 10% આપ પહેલેથી લોલીપોપ કર્યા હતા, હવે તો હાઈકોર્ટે જ વાત રદ કરી નાખી છે, એટલે આગળ હવે કોઈ સવાલ જ નથી. પરંતુ હવે નવી સરકાર પાસે આપની શું અપેક્ષા છે અને શું માંગ છે? સરકાર કોઈ પણ આવે, મુખ્યમંત્રી કોઈ પણ આવે, પાર્ટી કોઈ પણ આવે, પાટીદાર સમાજ અને રાજ્ય નિર્માણ થકીના જે અમારા મુદ્દાઓ છે એ માંગ યોગ્ય પ્રમાણે રહેશે. અમારી કોર કમિટી કન્વીનરો દ્વારા જે પણ માંગ પહેલાથી કરવામાં આવી છે એ પ્રમાણે કાર્ય પદ્ધતિ આગળ ચાલુ રાખીશું. અમે લોકોએ જે કોર કમિટી દ્વારા જે નિર્ણય લેવાયો છે એ પ્રમાણે જ અમારી કાર્ય અને આંદોલન ચાલુ રહેશે. એમાં કોઈ પણ જાતનો ફરક નહીં આવે. સરકાર કોઈ પણ આવે, મુદ્દાઓ એ જ રહેશે. મુદ્દાઓ એ જ રહેશે. પરંતુ હાર્દિક, વારંવાર એવું પણ સંભળાય છે સરકાર તરફથી કે બંધારણમાં જેટલું પોસિબલ છે એ રીતે જ વાતને આગળ વધારવામાં આવશે. બંધારણની વાત કરીને લોકોને ગુમરાહ કરવાની જે વાત કરી રહ્યા છે, સમગ્ર દેશના પટેલ ઓબીસી સમુદાયમાં આવેલા છે. બંધારણ રીતે અનામત મળ્યું છે, ફક્ત ગુજરાતના પટેલોને નથી મળી. બંધારણમાં 50% થી વધુ અમે માંગણી નથી કરી રહ્યા, પણ જે છે એની અંદર જ અમે માંગણી કરી રહ્યા છીએ. હાર્દિક પટેલ, આપે એ કહેવા માંગીશ, અત્યાર સુધી કોઈ પણ રાજકીય પક્ષ માટે કોઈ મુદ્દો મહત્વનો હતો, અત્યારે તમારો ચહેરો, તમારું નામ આગળ આવી રહ્યું છે, તો હવે કોઈ પક્ષ અગર તમને સપોર્ટ કરે છે અને વાત કરે છે અનામતની, તો આપ કેવી રીતે તેને જોશો? અને કોઈ એવો પક્ષની વાત, ઈબીસી ની વાત હોય કે ગુમરાહ કરવાની વાત હોય, એનાથી અમને સહયોગ નહીં મળે. અમારે બંધારણીય અનામતની વાત જોઈએ છીએ અને એ પણ લિખિતમાં. ત્યારે અમે આગળ વધીને નિર્ણય કરીશું ને એ પણ કોર કમિટી દ્વારા નિર્ણય કરીશું. આપ આટલા બધા નેતાઓ મંત્રીઓને મળ્યા છે, ક્યાંથી બી એવો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે ઓબીસી માં સમાવેશ? ક્યારે પણ પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં નથી આવ્યો, કેમ કે આ લોકો ફક્ત પાટીદાર સમાજનો ઉપયોગ કરવામાં જ માને છે. કયા પક્ષી આપ વાત કરો છો? કયા પક્ષી વાત કરો છો? જે શાસિત પક્ષ હોય એની જ વાત હોય ને. નહીં, હું બધા પક્ષો પૂછું. આટલા બધા નેતાઓ મંત્રીઓ આપને જયારે મળ્યા છે, લોકો મને કોઈ મંત્રીઓ મળ્યા નથી, મને કોઈ જ નેતાઓ કે મંત્રીઓ મળ્યા નથી. ઓબીસી માટે અત્યારે દરેક પક્ષ પોતાની રીતે કહે છે કે અમે પાટીદાર સમાજ સાથે છે, તો આગળના સમયમાં કોઈ બી પક્ષનો એવો કોઈ રિસ્પોન્સ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપને મળ્યો છે ખરા કે આગળના સમયમાં પાટીદાર સમાજ માટે કોઈ પણ પાર્ટીનો અનામત માટે હોય, પણ ખુલ્લા રીતે કઈ રીતે અમને આપશે, કઈ રીતે સહયોગ આપશે એની ચર્ચા થશે, ત્યારે જ આગળ વધીશું. બિલકુલ હાર્દિક, અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આપનો ધન્યવાદ. તો હાર્દિક પટેલ પોતાના મુદ્દાઓને લઈને ખૂબ જ સ્પષ્ટ જોવા મળ્યા, જેમણે કીધું કે કોઈ પણ રીતે માત્ર ઓબીસીમાં અગર જો સમાવેશ કરવામાં આવે તો અને માત્ર તો જ અમે આ મુદ્દાને સ્વીકારીશું. અને ઈબીસીનો તો પહેલેથી તે લોકો વિરોધ કર્યા હતા. કોઈ પણ સરકાર, કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ મંત્રી હોય, કોઈ પણ વાતને નહીં સાંભળવામાં આવે. પોતાની જે માંગ છે, નવી સરકાર આવે, નવા વ્યક્તિઓ આવે, તેનાથી કોઈ નિસ્બત નથી. પોતાની માંગની સાથે તે અડગ છે તેવું તેમણે કહ્યું છે. હરીશભાઈ, શું કહેશો? હવે જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે, શું રસ્તો આપને દેખાઈ રહ્યો છે કાયદા કાનૂનના દ્રષ્ટિકોણથી? સોરી, હિમાંશુભાઈ. જી હાર્દિકભાઈ, જે હમણાં કહ્યું તમે સાંભળ્યું કે ભારતનું બંધારણ એ સર્વોચ્ચ છે અને એમને જે પણ કઈ માંગ છે એ બંધારણના અન્વયે જ કરવાની છે. અને બંધારણ અન્વયે જો કોઈ પણ પક્ષ કે રાજકીય પક્ષ એમને એ કરશે તો જ એમનું આંદોલન એની સાથે સંમત થશે. હવે બંધારણની અંદર જે પણ જોગવાઈ છે એ જોગવાઈને જો સુધારો હોય તો એની એક પ્રક્રિયા છે, એની એક કમિટી છે, એને લોકસભા, વિધાનસભા, રાજ્યસભા, ત્યારબાદ પ્રેસિડેન્ટ, આ બધી પ્રક્રિયામાંથી બંધારણને એનું જે પણ બિલ તમારે પસાર કરવું પડે એ પસાર કરીને જ બંધારણમાં સુધારો થઈ શકે છે. તો પછી એટલે આ પ્રક્રિયામાં તમે ફોલો કર્યા વગર તમે કોઈ વટહુકમ કે બિલ લાવીને આ અનામત લાવી નથી શકતા, જે આજના જજમેન્ટ ઉપરથી જોઈ શકાય. બિલકુલ, એટલે કહી શકાય કે જે ઈબીસીની 10%ની જે વાત કરવામાં આવી હતી તે કોઈ પણ સ્ટડી કર્યા વગરનું જ આ ડિક્લેરેશન શું ફ્રોમ ધ ગવર્મેન્ટ? ચોક્કસ એવું લાગે છે કે આમાં સરકારે કંઈક ઉતાવળિયું પગલું ભર્યું છે અને સરકાર પાસે તો કાયદા ખાતું છે, કાયદાના નિષ્ણાતો છે અને આ બધા નિષ્ણાતોની શું સલાહ લેવામાં આવી હતી કે નહીં. અને બીજું કે જ્યારથી આ આંદોલન ચાલુ થયું એ પછી જ આ ઇકોનોમિક બેકવર્ડ ક્લાસનો પ્રશ્ન આવ્યો ને સરકારે આ વટહુકમ બહાર પાડી દીધો અને બિલ પસાર કરી દીધું. એટલે આના ઉપર એક એવું લાગે છે કે આના પહેલા શું સરકારે વિચાર્યું જ નહોતું? કારણ કે આંદોલન જયારે ચાલુ થયું એ પહેલા પણ સરકારને આવા બધા નાના મોટા મંડળો તરફથી આ અંગેનું કહેવામાં આવતું જ હતું. ત્યારે સરકારે આટલું બહુ સિરિયસલી લીધેલું નહીં. પરંતુ આ જે પગલું છે સરકારનું
એ વગર વિચારેલું છે હું ચોક્કસપણે માનું તો આપ જે આખી પ્રક્રિયાની વાત કરો છો, એક પ્રક્રિયાને પ્રોપર વેમાં પ્રોપર રીતે ફોલો કર્યા બાદ જ આ વસ્તુ શક્ય બને છે, તો આખી જે પ્રક્રિયા છે તે કેટલો સમય માંગી લે છે? ના, એ તો ઇટ ડિપેન્ડ્સ કે હવે બધાના વિચારો અને બધાને જે એનું ડિસ્કશન છે હાઉસમાં જે ડિસ્કશન થાય, જેમ અત્યારે જ આપણે જીએસટી બિલ માટે જોયું કે કેટલો સમય બધો લીધો છે. એટલે દરેક જયારે પ્રશ્ન આવે છે કે કોઈ પણ બિલ આવે છે તો એનું બહુ વિશ્લેષણથી એની ચર્ચા થતી હોય છે. જી જી જી. આપણી જોડે રાજકોટથી પાછા આગેવાન બ્રિજેશ પટેલ પણ જોડાયા છે. બ્રિજેશજી, સ્વાગત છે આપનું. આપણે પૂછવા માંગીશ, આજે જયારે હાઈકોર્ટે 10% EBC ને રદ કરી દીધું છે, શું હશે આપનો આગળના સમય માટેનો એજન્ડા? આની પહેલા જ્યારે ગુજરાત સરકારે 10% EBC ની જાહેરાત કરી હતી ત્યારે મેં વીટીવી માધ્યમ દ્વારા કીધેલું હતું કે નરસિંહ રાવની સરકાર હતી ત્યારે એક નિર્ણય એવો લેવાયો હતો કે કોઈ પણ માણસને પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે અનામત ના આપી શકાય. જ્યારે આ જાહેરાત કરવામાં આવી ત્યારથી અત્યાર દિવસ સુધી અમારો સરકાર સામે EBC નો જ વિરોધ રહ્યો હતો કે લોલીપોપ આપવાનું બંધ કરો. સરકાર ઉપર જે પ્રેશર હતું એના લીધે એને જોયા જાણ્યા વગર, કોઈ પણ જાતનો અભ્યાસ કર્યા વગર EBC આપી દીધી. અને સમાજના ન કહેવાતા આગેવાનો કે જેને ભાજપની ચમચાગીરી કરવી છે, પોતાની સરકારમાંથી ફાઇલ પાસ કરાવી છે, આ બધા લોકો એનું સ્વાગત કરી લીધું. અને સરકારે એવું સાબિત કરવા માંગતી હતી કે અમે પાટીદાર સમાજને અને સવર્ણ જાતિને લાભ આપી દીધો, પણ એ લાભ એની જે સાબિત કરવા માંગતી હતી એ જાજુ ટકી ન શક્યું. આજે ચહેરો સામે આવી ગયો છે સરકારનો અને સરકાર ઉપર પડ્યા ઉપર પાટું લાગ્યું છે. એક સાઈડ થી મુખ્યમંત્રી રાજીનામું આપ્યું છે અને બીજી સાઈડ થી હાઈકોર્ટે અનામત કેન્સલ કરેલું છે. હવે ભાજપને ખબર પડશે કે કોઈ પણ જ્ઞાતિને અને પ્રજાને મૂર્ખ ન સમજવી, કેમ કે તમે જ્યાં બેઠા છો એ પ્રજાને લીધે બેઠા છો. અને હવે EBC ની લોલીપોપ બંધ કરો અને અમારે બંધારણીય અનામત જોતી છે. અને જો બંધારણીય અનામત નહીં મળે તો અમારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર કાર્યક્રમ સરકારની વિરુદ્ધ ચાલુ જ રહેશે. બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, અહીંયા આપણે જે પ્રકારે સમજી રહ્યા છીએ એ પ્રકારે એક વાત તો ચોક્કસ છે કે આ જે EBC 10% રદ થઈ છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારનું લેક ઓફ સ્ટડી હતું, એ જ ભાગ ભજવી ગયું છે. આ તમામની વચ્ચે આગળના સમયમાં સરકાર કેટલી ઉત્સુકતાથી, કેટલું પોઝિટિવ એપ્રોચ દાખવીને શું સ્ટડી કરીને તાત્કાલિક ધોરણે શું નિર્ણય લાવે છે તે આપણને આગળનો સમય બતાવશે. પરંતુ આ તમામની વચ્ચે હવે જ્યારે નવા CM આવી રહ્યા છે ત્યારે તે કોઈ રસ્તો કાઢશે ખરા, તે તમામે તમામ રાજકીય અને પ્રેક્ટિકલ ટેકનિકલ તમામે તમામ રીતે આપણે ચર્ચા ચાલુ રહેશે આ નાનકડા વેલકમ બેક એટ EBC નો મોરમાં. દર્શક મિત્રો, અત્યારે EBC જ્યારે કેન્સલ થયું છે ત્યારે હાઈકોર્ટે જ્યારે રદ કર્યું છે ત્યારે આગળના સમયમાં શું રસ્તાઓ નીકળી શકે તેમ છે, અને અગર જો રસ્તાઓ નહીં નીકળે તો રાજકીય દ્રષ્ટિકોણથી શું પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આ તમામની વચ્ચે આગળના સમયમાં પાટીદારો પોતાની માંગને કેવી રીતે આગળ લઈ જશે અને ખાસ કરીને સરકાર જે ક્યાંક ને ક્યાંક બીચમાં મુકાતી જઈ રહી છે, જેની પાસેથી કોઈ એવો નિર્ણય નથી આવી રહ્યો, એ આગળના સમયમાં શું કરશે તે તમામે તમામ મુદ્દાઓની ચર્ચા કરવા અમારી સાથે જોડાઈ ગયા છે પાસના આગેવાન રાજકોટથી બ્રિજેશભાઈ પટેલ, એ સિવાય વકીલ હિમાંશુભાઈ ઠક્કર, સાથે સાથે બાબુભાઈ વાઘેલા OSSના નેતા એકતા મંચના કોઓર્ડિનેટર આપણી સાથે જોડાઈ ગયા છે. એ સિવાય SPGના કન્વીનર ચિરાગભાઈ પટેલ અને મુકેશભાઈ ખટેક જે એક્સપર્ટ છે, રાજકીય વિશ્લેષક છે. આ તમામે તમામનું સ્વાગત છે. હું ચિરાગભાઈ આપને પૂછવા માંગીશ, અત્યારે આ બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ આનો એકડો ક્યાંથી ઘૂંટાયો હતો, ક્યાં કેવી રીતે આ શરૂઆત થઈ, કેવી રીતે આ માંગને મૂકવામાં આવી હતી અને શું રિસ્પોન્ડ એ વખતે મળ્યો હતો? એક્ઝેક્ટ મહેસાણાની અંદર નરેન્દ્ર મોદીનો પ્રોગ્રામ હતો એક. એ ટાઈમે લાલજીભાઈ નું SPG ત્યારે હતું, છોકરીઓ માટેનું હતું, રક્ષા માટેનું હતું, પણ એમને એક બતાવેલું હિત સમિતિ કરીને એક પાર્ટી બનાવેલી, એની અંદર ખાલી 200 જણા જોડાયેલા. આ કયા વર્ષની વાત છે? એ 2010 ની વાત છે. 2010. ઓકે. 2010 ની અંદર એક બાજુ મોદીનો પ્રોગ્રામ ચાલતો હતો, એક બાજુ 200 જણા ઉપવાસ ઉપર બેઠી ગયેલા કે ભાઈ અમને અનામત આપો. ઓકે. એટલે એક બાજુ 25,000 પબ્લિક હતી, એક બાજુ 200 જણા હતા, એટલે થોડું વધારે મજા ના આવી રેલીમાં અંદર. પછી 2012 ની અંદર SPG દ્વારા અત્યારે સરકારને મજા નથી આવતી. હા 2012 ની અંદર કલોલની અંદર SPG દ્વારા 15 થી 20,000 પબ્લિક ત્યાં આગળ રેલી કાઢેલી, બહુ મોટી વિશાળ રેલી કાઢેલી ત્યાં આગળ. અને એ રેલી બહુ સફળતા મળેલી અને એ દિવસે મીડિયાએ ચકાયેલું, કેમ કે 2010 ની અંદર જે મોદીના પ્રોગ્રામની અંદર મોદીએ બી એટલું ધ્યાનમાં નતું લીધું, મીડિયા બી ધ્યાનમાં નતું લીધું. પણ 2012 ની અંદર 15 થી 20,000 પબ્લિક ભેગી થયેલી, SPG દ્વારા રેલી કરવામાં આવેલી.
એની અંદર મીડિયાવાળાએ બી અંદર ટીવીની અંદર બહુ સારું પરિતર્ક આપેલું. પછી બાદમાં 2015 ની અંદર હાર્દિકભાઈ થ્રુ અમારા એસપીજી ના મેમ્બર હતા, એમના થ્રુ વિસનગર એક રેલી થઈ અને એ રેલીમાંથી સફળતા મળી અને સફળતામાંથી હાર્દિકભાઈ એમને એકચ્યુઅલી બીજી અલગ સંસ્થા બનાવી પાસ તરીકે. બાકી લાલજીભાઈના આજે 2010 થી સ્ટાર્ટ થયેલું મહેસાણાથી આ રેલી સ્ટાર્ટ થયેલી. ઓકે બ્રિજેશભાઈ, આપ હતા જયારે 2010માં માત્ર 200 માણસ સાથે લાલજીભાઈએ જયારે શરૂઆત કરી હતી અનામતને લઈને, ત્યારે આપ તેમની સાથે જોડાયેલા હતા ખરા? ના, તે સમયે હું લાલજીભાઈ સાથે જોડાયેલો નહોતો. ઓકે. હું હાર્દિકભાઈ જયારે અનામત આંદોલનની ચાલુ કર્યું ત્યારે અમે એની સાથે જોડાના અને અમે પેલા સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર પાટીદાર સેવા સમિતિના નામે આખું આંદોલન ચાલુ કરેલું હતું. જે સમય જતા હાર્દિકભાઈની આગેવાની અમને મજબૂત લાગી અને એની સાથે અમે જોડાઈ ગયા અને 5ની ટીમને એક સભ્ય બન્યા. ઓકે. હવે જયારે ચિરાગભાઈ આપે જયારે વાત કરી કે 200 માણસ હતા અને બીજી બાજુ 10-15 હજાર લોકો હતા, એટલે જોઈએ એવો રિસ્પોન્સ નતો મળ્યો. એ વખતે કોઈ બી નેતા મંત્રીઓ દ્વારા ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોઈ બી રજૂઆત થઈ ને કોઈ વાત કરી હોય એવું કઈ હતું કે આ વસ્તુ પોસિબલ છે નથી, શું થઈ શકે, આપણે મળીશું વગેરે વગેરે? ત્યાંના જે સ્થાનિક ભાજપના જે હતા એ લોકોને વાત બી કરેલી કે અમે બાજુમાં ઉપવાસ ઉપર બેસવાના છે અનામત માટેની માંગ માટે, પણ 25,000 પબ્લિક હતું અને એક બાજુ 200 પબ્લિક હતું એટલે થોડું અચકાયું. પણ બીજી 2012ની અંદર જે કલોલની અંદર જે મોટી 15 થી 20,000 પબ્લિક ભેગી થયેલી ત્યાંથી ચમકો આવો અમારી રેલીનો થયો. તો 15 થી 20,000 આપ 2012ની વાત કરો છો, એ વખતે તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ હતા, તો એ વખતે એ પછી કોઈ રિસ્પોન્સ કેવો હતો? એ મતલબ મીડિયાએ ચકાવ્યું, પછી ઠંડુ પડી ગયું. પછી અમારા સભ્ય જે હાર્દિકભાઈ છે, સરકાર તરફથી કોઈ રિસ્પોન્સ નતો એ સમયે? ના, કોઈ રિસ્પોન્સ નતો, બિલકુલ નતો. ઓકે. જે પ્રકાર આપણે જોઈ રહ્યા છે કે આની શરૂઆતની બેઝ, જેમ મેં પૂછ્યું કે એકડો અહીંનો ક્યાંનો સ્ટાર્ટ થયો હતો, ચિરાગભાઈ પાસેથી આપણને સમજવાની ક્યાંક ને ક્યાંક ફરજ પડી કે 2010 એટલે આજથી લગભગ 6 વર્ષ પહેલાનો આ મુદ્દો છે, પરંતુ ધીરે ધીરે લોકો તેમાં જોડાતા ગયા. આ 6 વર્ષમાં કદાચ બની શકે કે પાટીદારોમાં ઘણા એવા લોકો હશે કે જે લોકોને અનામત ન મળવાના કારણે નુકસાન થયું છે તેવું તે લોકો અહેસાસ કર્યો હોય, એવી શક્યતા આપણે માનીએ છીએ, કારણ કે જે રીતે અત્યારે લોકો ભેગા થયા છે. આ તમામની વચ્ચે ક્યાંક ને ક્યાંક જો અત્યારની સરકાર જો સ્વીકારતી નથી અને તે જે રીતે પાટીદારો જોડે અત્યારની સરકાર જે રીતે સંઘર્ષમાં આવી છે તેમનો માત્ર વાંક છે તેવું આપણે એટલા માટે નહીં કહી શકીએ. જો અગર ચિરાગભાઈની વાત આપણે માનીએ તો એનો મતલબ એ છે કે 6 વર્ષ પહેલાની લડાઈ છે, નરેન્દ્ર મોદીએ પણ ધ્યાનમાં નહોતું લીધું, અત્યારની સરકારે પણ ધ્યાનમાં નથી લીધું, પરંતુ 200 ના 20,000 કે 2 લાખ થશે તે કદાચ સરકારે પણ નહીં વિચાર્યું. હું પૂછવા માંગીશ, જે રીતે અત્યારે આપણે આ ચર્ચા થઈ રહી છે, આપ જણાવશો મુકેશભાઈ, આ જે અત્યારે વાત થઈ છે 200 થી લઈને 2 લાખ લોકો અત્યારે જે રીતે જોડાયા છે અને પાટીદારો જે રીતે અગ્રેસિવ થયા છે, એવું બની શકે કે જો એ વખતે કદાચ ધ્યાનમાં લઈને તે લોકોને એક સાંત્વના પણ કદાચ આપવામાં આવી હોય કે આપણે બેસીને હવે રસ્તો કાઢી આગળના સમયમાં, તો અત્યારે જે લોકો ભેગા થયા છે, સરકાર વિરુદ્ધ થયા છે, એ આ પરિસ્થિતિ સરકારે ના જોવી પડે? ચોક્કસપણે આપણે એવું કહી શકીએ કે 2010 કે 2016 ની આપણે જયારે વાત કરીએ, મુખ્ય મુદ્દો જે છે કે એમની જે માંગણી છે એ બંધારણીય રીતે ગુજરાતની અંદર જ્યાં સુધી વાત છે એ શક્ય નથી, અને એના માટે જે પ્રોસેસ કરવાની હોય, આંદોલન કરવાથી, દેખાવો કરવાથી એ માંગણી સંતોષાય એવી નથી. કારણ કે જે હિમાંશુભાઈ કીધું પ્રમાણે બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કરવી પડે અને બહુ અઘરી પ્રક્રિયા છે, અને એના માટે ગુજરાત રાજ્યના સામાજિક શૈક્ષણિક રીતે પછાત જે વર્ગ છે એની જે ધારાધોરણો છે એમાં જે જ્ઞાતિ આવતી હોય એને જ એમાં સમાવેશ કરી શકાય. કોઈ પણ જ્ઞાતિ જે છે એને માંગવાનો ચોક્કસ અધિકાર છે, કેમ કે ભારતની અંદર દરેકને મૂળભૂત અધિકારો મળેલા છે. એ પોતે એ રિઝર્વેશનમાં આવવા માંગે છે, એનું ક્લેમ કરી શકે, પણ ખરેખર ટેકનિકલી શક્ય છે કે કેમ એ કમિશને જોવું પડે. અને જેમ ચિરાગભાઈ કીધું એમ કે દર 10 વર્ષની જે વાત છે એમાં ઓબીસી કમિશન હોય, કમિશને જોવે છે, એના આર્થિક સ્તર જોવે છે, શૈક્ષણિક સ્તર જોવે છે, અને એના આધારે કઈ જ્ઞાતિને એમાં મૂકવી અને કઈ જ્ઞાતિને એમાંથી કાઢવી. કેમ કે જે લોકો એક જ્ઞાતિમાંથી આગળ આવી ગયા હોય, જેમનો આર્થિક અને શૈક્ષણિક રીતે વિકાસ થયો હોય, એ જ્ઞાતિને લોકો સવર્ણ તરીકે બહાર મૂકી દે છે. એસસી માંથી પણ આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે જે ભૂતકાળમાં એસસીમાં જ્ઞાતિઓ હતી એ ધીમે ધીમે જેમ વિકાસ થયો એમ જ્ઞાતિને ઓબીસીમાં મૂકવામાં આવી. એટલે મને એવું લાગે છે કે 2010 ની માંગણી હોય કે 2016 ની માંગણી હોય, માંગણી જ્યાં સુધી એ બંધારણીય પ્રમાણે યોગ્ય ના હોય, આમને જો બંધારણીય પ્રક્રિયા પ્રમાણે અપીલ કરી હોત, કમિશન રચવામાં આવી હોત અને કમિશન રિપોર્ટ એવો આપ્યો હોત તો સરકાર માટે શક્ય બને કે અનામત આપી શકે. જેમ રાજસ્થાનમાં થયું ગુર્જરો માટે, જેમ હરિયાણામાં થયું જાટ માટે, એમ આ જ પરિસ્થિતિ આપણા ત્યાં એ પાટીદારના પરિપ્રેક્ષ્યમાં છે. ચિરાગભાઈ શું કહેશો? મુકેશભાઈને કેવું છે કે હું તમને ગામડામાં લઈ જઈને બતાવું પહેલા તો કે તમારા જ જે મતલબ એમને જે હોય મુકેશભાઈને કસોરિયન
જે અનામત લે છે લાભ, એ લોકો કેવા લાભ લે છે તમને બતાવું. બંગલા વાળા, ગાડીઓ વાળા લાભ લે છે કે તમે એને, અમારા પાટીદારમાં કોઈ બધા ગાડીઓ વાળા નથી, 20% ગાડીઓ વાળા છે. બાકી ચોકીદાર બી છે, અમારા પટેલની અંદર ચોકીદાર બી જે ખેતી કામ કરે છે, બરોબર છે, 8-8 કલાક પાણી આવે છે, બરોબર, તો બી ખેતી કામ કરે છે. એ લોકોના છોકરાઓ બી ઘરે બેસી રહ્યા છે. મારે ખાસ એક કહેવું છે ચિરાગભાઈને કે એક મોટો વર્ગ પાટીદારોનો છે, સાથે સાથે ભૂતકાળની અંદર અને વર્તમાનમાં પણ મોટા પ્રમાણમાં પાટીદારોમાંથી મિનિસ્ટરો બન્યા છે, મંત્રીઓ છે. એટલે એમને એ લોકો પર પ્રભાવ અને પ્રેશર નાખવાની જરૂર છે કે એમના સમાજ માટે એ લોકો રાજ્યની અંદર, સાહેબ, સરકારની અંદર નથી એ લોકો. એટલે એ આપણા ઉપર હોય કે આપણે રાજકીય દબાણ ઉભું કરીએ, કેન્દ્રની સરકારમાં પણ આ વાત મૂકવામાં આવે ને એમના દ્વારા થાય તો કદાચ આ શક્ય બને. લાભ જે છે, જે જ્ઞાતિને મળે છે, જ્ઞાતિને બંધારણ પ્રમાણે લાભ મળે છે. પાટીદારો બેઠા હતા એની ઉપર જ અમે પ્રેશર નાખેલું છે. અમે બીજા કોઈ જ્ઞાતિના ધારાસભ્ય કે કોઈ સાંસદ ઉપર પ્રેશર નાખેલ નથી. અમે અમારું બંધારણીય હક જ માગીએ છીએ અને સર્વે કરવાની જવાબદારી બંધારણીય છે કે નહીં જોવાની જવાબદારી સરકારની છે, કેમ કે અમે એને મત આપીએ ને ત્યાં બેસાડ્યા છે. હવે સરકારનું કામ એ અમારે કરવાનું હોય તો એ નીચે અવતારીએ, અમને અમારી રીતે કરવા દઈએ, અમે અમારી રીતે કરી લેશું. કઈ રીતે બંધારણીય રીતે માંગ કરવી અને કઈ રીતે સર્વે કરવો હોય. જી મુકેશભાઈ, આપ પ્રેશરની વાત કરી રહ્યા છો, પરંતુ છેલ્લા 1.5 વર્ષમાં, છેલ્લા 15 વર્ષમાં ગુજરાતની કોઈ સરકારે પ્રેશર નહોતું જોયું, એ છેલ્લા 6 મહિનામાં જોઈ લીધું છે, જેના પરિણામ આપણે રોજબરોજ જોઈ રહ્યા છે. એટલે આનાથી વધારે તો પ્રેશર કોઈ હોઈ ના શકે. પરંતુ આ તમામની વચ્ચે મારો મુદ્દો એ હતો કે કદાચ એ વખતે આપ જે રીતે કહી રહ્યા છો કે બંધારણની અંદર જો પ્રેક્ટિકલી 2 વર્ષમાં 2 મુખ્યમંત્રી બદલાવા પડ્યા. હા, એટલે એના પર આપણે આખી રાજકીય વસ્તુ આપણે ડેફિનેટલી ચર્ચા કરીશું. પરંતુ અત્યારે જો વાત કરવામાં આવે મુદ્દાની, જે રીતે આપ કહો છો કે બંધારણમાં શક્ય હોય એટલા માટે જ હું એ જ કહું છું. માની લો કે શક્ય નથી તો પછી જે પ્રકારે આપણે વાત થઈ છે હિમાંશુભાઈ સાથે કે બંધારણમાં પણ એક ફેરફાર લાવી શકાય તેમ છે અગર કોશિશ કરે તો. જો એ વખતે એવી કોશિશ પણ કદાચ કરવામાં આવી હોત તો કદાચ કંઈક તો પરિણામ મળ્યું હોય તેવું આપને લાગે છે ખરા? હું ભાઈ સાથે એગ્રી થઉં છું, બ્રિજેશભાઈ સાથે, કે એમને જે જવાબદારી કે એમની જે માંગણી છે એ એમને જે બી રજૂઆત કરી તો એમાં રાજકીય પક્ષોએ જો જરા સિરિયસ થઈને એ ઉપર વિચાર્યું હોત અને બંધારણની પ્રક્રિયા એમને અપનાવી હોત અને એ શરૂ કર્યું હોત તો કદાચ અત્યાર સુધીમાં તો એ વાતનો અંત આવી ગયો હોત. ત્યારે કર્યું હતું, હવે 20 લાખ થયા ત્યારે નહીં. એપાર્ટ ફ્રોમ હું શું કહું છું કે જે પણ કરવું હોય એ તમે કાયદાની મર્યાદામાં રહીને કરો તો એ યોગ્ય થશે. અત્યારે આટલી બધી વાતો થાય છે સરકાર તરફથી, બધા મંત્રીઓ નેતાઓ તરફથી, એના કરતા કોઈક એક્શન લેવામાં આવી હોત, ભલે કદાચ થોડું વાર લાગી હોત પણ કોઈ રસ્તો નીકળી ગયો હોત ખરા. એક્ઝેક્ટલી મારું એ જ કહેવું છે કે તમે રાજકીય કોઈ પક્ષોએ આને સિરિયસ ના લીધું. આ જે ઈબીસી નો ઓર્ડિનન્સ બહાર પાડ્યો એ પણ એક એમનું વગર વિચારેલું કે ઉતાવળિયું પગલું હતું એવું મારું ચોક્કસપણે માનવું છે. કારણ કે એમનું કાયદા ખાતું શું કરે છે, એમના કાયદાના નિષ્ણાતો બધા છે, એ લોકો સુપ્રીમ કોર્ટના કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટીની ઓપિનિયન લઈ શકે છે. આમાંની કોઈ પ્રક્રિયા ફોલો કરી કે નહીં એવું હાઈકોર્ટનું પણ અનુમાન છે કે એમને ફોલો કરી કે નહીં એનો જવાબ આપો. એટલે બાબુભાઈ, અહીંયા એક વસ્તુ આપણે જો જોવા જઈએ તો 6 વર્ષમાં બિલકુલ ધ્યાનમાં ના લીધું અને હવે જયારે પરિસ્થિતિ આટલી બગડી ગઈ ત્યારે કોઈ સ્ટડી કર્યા વગર ઈબીસીને ડિક્લેર કરી નાખ્યું, જેનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છે. ચોક્કસ. ઓકે બાબુભાઈ, આપ શું કહેશો કે શું હોવું જોઈએ, હવે રસ્તો શું નીકળી શકવો જોઈએ આ તમામ વસ્તુની અંદર? આમાં વકીલ સાહેબે જે કહ્યું એ રીતે બંધારણમાં જો સુધારા કરવા માટેની જો પ્રક્રિયા હોય, કારણ કે આ છે ને 14(4), 15(4), 240 ની અંદર એકદમ મૂળભૂત અધિકારો આપેલા છે ઓબીસી, એસસી, એસટી ને, અને એની અંદર તમારો સુધારો કરવો પડે અને એ કરવા માટેની તમે પ્રક્રિયા કરો, અથવા તો જે જ્ઞાતિઓને તમારા અંદર સમાવેશ કરવી છે એના માટેનો પંચ છે, પંચ તમે જે આના માટેના નિમેલા છે એની અંદર આવો. એમાં તમે જો તમારી જે એમાં આવતા હો અને એમાં આવો તો અમને કઈ વાંધો નથી અને બીજા કોઈને પણ વાંધો નથી એમાં તો, પણ એ બધું કર્યા પછી જ તમે આ બધું કરી શકો ને. જી 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 ચિરાગભાઈ, આપ શું કહેવા માંગો છો? બાબુભાઈને એક વસ્તુ કહેવા માંગીશ કે અમે ગુજરાતની અંદર 144 રેલીઓ કરેલી છે. દરેક કલેક્ટર ને દરેક તાલુકાની અંદર અમે આવેદન પત્ર આપેલું છે કે અમને ઓબીસી ની અંદર સમાવેશ કરો. એનો અત્યાર સુધીમાં કોઈ જવાબ મળ્યો નથી અને આ સરકારને હજી બી જવાબ, મતલબ અમે જે અરજી કરેલી છે એનો કોઈ રિસ્પોન્સ બી નથી હજી સુધી. સરકારે એ માટે સરકારમાં તમે એ રજૂઆતો કરી, રેલીઓ કરી, બધું કર્યું, એ બહુ સારું કર્યું કારણ કે આવેદનપત્ર બી આપેલા છે, પણ એની અંદર આવેદનપત્ર આપેલા છે. પંચની અંદર તમે આટલા બધા આપણા તો સમાજના મંત્રીઓ છે, મુખ્યમંત્રીઓ સુધી છે, તો એ લોકોને કહી અને પંચની અંદર કરાવો તમે. એમાં એની અંદર ઓબીસી પંચની અંદર ભલામણી કરેલી છે.
જી આપકી क्या કરેલી છે ભલામણ. કાકા અત્યારે વાત એ છે કે અરે અમે શું કરેલું એ અમને ખબર હોય ને બાબુભાઈ, અમે શું કરેલું છે અમને ખબર છે. હા, બરાબર બધી છે. જગ્યાએ ભલામણ કરેલી છે, બધી જગ્યાએ વાત કરેલી છે, સીધી આગળ ઘી નહોતું નીકળતું એટલે આડી કરવી પડી છે. વાત સાચી છે, એ તો આપણો અધિકાર છે, આપણે રેલીઓ કરવી બધો આપણો અધિકાર છે એટલે કરીએ, કારણ કે જો સરકારને મનાવી હોય તો આ બધું ફોર્સ તો લાવવો જ પડે. પણ તમે એમ કહો છો કે પંચે ભલામણ કરી છે તો પછી ઈબીસી ક્યાંથી આવ્યું? મારું કેવું એ જ છે કે ઈબીસી આવ્યું એ સરકારનું વગર વિચારેલું પગલું. બિલકુલ આ નિર્ણયમાં આપણે અત્યારે એટલું જોયું કે બધા જ લોકોના અલગ અલગ સુધી અમને નથી ખબર. કોઈને ખબર નથી. કોઈને ખબર નથી. તમને અમને કોઈને ખબર નથી. સભ્ય એને નથી ખબર કે ઈબીસી આવ્યું ક્યાંથી. અરે હું તો એમ કહું કે આનંદીબેન પટેલ ને નહોતું ખબર ઈબીસી ક્યાંથી આવ્યું. આ દિલ્હીથી સીધું આવેલું છે. આ દિલ્હીથી આવેલું છે સીધું. તો અત્યારે જે પ્રકારે ચર્ચા ચાલી રહી, સૌ પ્રથમ તો બ્રિજેશભાઈ આપનો હું ધન્યવાદ માનીશ અમારી સાથે જોડાયા રાજકોટથી, એ સિવાય હિમાંશુભાઈ ઠક્કર, બાબુભાઈ વાઘેલા, ચિરાગભાઈ પટેલ અને મુકેશભાઈ ખટીક, આપ સૌ અમારી સાથે જોડાયા. આ ચર્ચામાં આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો એક વાત તો સ્પષ્ટ છે કે 2010 થી આ શરૂઆત થઈ ગઈ હતી. જે પ્રકારે આ ડિબેટમાં આપણે સમજવાની કોશિશ કરી એ વખતે માત્ર 200 લોકો જ હતા, પરંતુ એ વખતે સરકારે ગંભીરતાથી ન લીધું, સ્ટડી જોઈએ એવું ન કર્યું અને એક્શન જે લેવી જોઈએ હતી એ ન કરી. પરિણામે સમય જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ આ 200 ની પાછળ એક એક મીંડાઓ પણ વધતા ગયા અને હવે જ્યારે પરિસ્થિતિ ગુજરાતની એવી વધી છે કે હવે કોઈને કોઈ નિર્ણય લેવો જ પડે તેમ છે, ખાસ કરીને પાટીદારોને મનાવવા માટે. એવા સમયે સરકારે અચાનકથી જ ઈબીસી નો પોઈન્ટ મૂકી દીધો, પરંતુ ઈબીસી જ્યારે ડિક્લેર કરવામાં આવ્યો ત્યારે પણ લોકો સ્વીકારતા નતા અને આજે ફાઇનલી હાઈકોર્ટે આ 10% ને પણ રદ કરી નાખી છે. એટલે સમય ઓછો છે હજુ પણ સરકાર માટે, પરંતુ પ્રેક્ટિકલી ક્યાંક ને ક્યાંક જો એક્શન્સ લેવામાં આવશે માત્ર પાટીદારો માટે નહીં, આ મુદ્દાને લઈને, તો કદાચ શક્ય છે કે આગળના સમયમાં કંઈ પણ રિઝલ્ટ આવી શકે તેમ છે. અમારી વિશેષ રજૂઆતો બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો VTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.